નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। કેનેડામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરવામાં આવી છે। કેનેડા સરકારે કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગને સત્તાવાર રીતે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે। કેનેડાના જાહેર સુરક્ષા મંત્રી ગૈરી આનંદ સાંગરીએ ટ્વીટ કરીને આની જાહેરાત કરી છે। તેમણે દાવો કર્યો છે કે આ ગેંગ કેનેડામાં અનેક ગેંગ વોર અને હત્યાઓની સંડોવણીમાં સામેલ છે। કેનેડામાં તોફાનો અને આતંકવાદને સહન કરવામાં નહીં આવે। લોરેન્સ બિશ્નોઈ હાલમાં ભારતમાં ગુજરાતની સાબરમતી જેલમાં કેદ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલા વર્લ્ડ કપમાં જીતનાર ટીમને ઇનામી રકમ કેટલી મળશે? આ વર્ષે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ઇનામી રકમ 13.88 મિલિયન એટલે કે 123 કરોડથી વધુ નક્કી થઈ છે, જે અગાઉના વર્લ્ડ કપની 31 કરોડ કરતાં 4 ગણી છે। ચેમ્પિયન ટીમને 40 કરોડ મળશે, જ્યારે ફાઇનલમાં હારનાર ટીમને 20 કરોડ મળશે। આ નિર્ણય મહિલાઓના ક્રિકેટને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપશે અને ખેલાડીઓને વધુ ઉત્સાહ સાથે પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુજાહિદીન આર્મીના 4 સભ્યો ઝડપાયા છે। મોટા ષડયંત્રનો પર્દાફાશ। ઉત્તર પ્રદેશ એટીએસે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મુજાહિદીન આર્મીના 4 સભ્યોની ધરપકડ કરી છે। આ સંખો તોફાની જેહાદ દ્વારા ભારતમાં લોકશાહી વ્યવસ્થાને ઉથલાવીને શરિયા કાયદો સ્થાપિત કરવાની યોજના બનાવી રહ્યા હતા। પાકિસ્તાની સંગઠનોથી પ્રભાવિત આ આરોપીઓ સમાન વિચારધારા ધરાવતા લોકોને કટ્ટરપંથી બનાવીને આતંકવાદી કૃત્યો આચરવાનું ષડયંત્ર રચી રહ્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અફઘાનિસ્તાનમાં આખા દેશમાં ઇન્ટરનેટ બ્લેકઆઉટ થઈ ગયો। તાલિબાને અફઘાનિસ્તાનમાં અનૈતિક રોકવાના બહાને સમગ્ર દેશમાં ઇન્ટરનેટ બ્લેકઆઉટ કરવાનો આદેશ આપ્યો હતો। આ નિર્ણયથી કરોડો નાગરિકોના દુનિયા સાથેનો સંપર્ક તૂટી ગયો, જેનાથી બેન્કિંગ, ટ્રેડ નેટવર્ક અને માનવતાવાદી સહાય જેવી મહત્વની સેવાઓ પર ગંભીર અસર પડી। તાલિબાનના આ પગલાંથી પરિવારો અને વ્યવસાયો વિદેશી સંપર્કો ગુમાવતા ગભરાટ ફેલાયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં પ્રથમ સ્વદેશી એઆઈ ચિપ તૈયાર, મોટી સિદ્ધિ હાંસલ। ભારતે પોતાની પ્રથમ સ્વદેશી એઆઈ ચિપનું સફળતાપૂર્વક નિર્માણ કરીને સેમિકન્ડક્ટર ક્ષેત્રે મોટી સિદ્ધિ હાંસલ કરી છે। તેલંગાણામાં ભારતીય ટેકનિકથી બનેલી આ ચિપ એઆઈ પ્રોસેસિંગને ઝડપી અને સુરક્ષિત બનાવશે। આ ચિપને બનાવનાર ઇનોવેટર દિનેશના મતે આનાથી સ્ટાર્ટઅપ્સને સસ્તા ભાવે હાર્ડવેર મળશે, જે ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્વનું પગલું છે। હવે તેના મેન્યુફેક્ચરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 1 ઓક્ટોબરથી અનેક નિયમોમાં ફેરફાર। 1 ઓક્ટોબરથી અનેક નિયમોમાં ફેરફાર અમલી આવશે, જે લોકોના દૈનિક જીવન ઉપર સીધી અસર કરશે। ઘરેલું એલપીજીના ભાવ બદલાઈ શકે છે। રેલવે ટિકિટ બુકિંગ માટે પહેલાં 15 મિનિટમાં આધાર વેરિફિકેશન ફરજિયાત થશે। એનપીએસ, યુપીએસ અને અટલ પેન્શન યોજનાના ફી માળખામાં સુધારો થશે। યુપીઆઈ અને P2P ટ્રાન્ઝેક્શન હટાવવામાં આવશે। ઓક્ટોબરમાં બેંકોમાં 21 દિવસની રજાઓ રહેશે, જેમાં દશેરા, દિવાળી અને છઠ્ઠ પૂજા સામેલ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં હવે ફિલ્મો ઉપર 100% ટેરિફ લાગુ। અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમનું વેપાર યુદ્ધ વધુ આક્રમક બનાવતા ફર્નિચર અને ફિલ્મ ઉદ્યોગ ઉપર 100% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે। ટ્રમ્પનો દાવો છે કે વિદેશી સ્પર્ધાને કારણે સ્થાનિક ઉદ્યોગોને નુકસાન થઈ રહ્યું છે અને વિદેશી ફિલ્મ સર્જકો અમેરિકાની ઉપેક્ષા કરે છે। આ નિર્ણયથી ભારતીય ફિલ્મોની અમેરિકામાં કમાણી ઉપર અસર પડી શકે છે। આ નિર્ણય સ્થાનિક રોજગારને પ્રોત્સાહન આપવા માટે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરદાર સરોવર ડેમની જળ સપાટી આ સિઝનમાં પહેલીવાર 138 મીટરે પહોંચી। સરદાર સરોવર ડેમમાં ચોમાસાની આ સિઝનમાં પ્રથમ વખત પાણીનું સ્તર 138 મીટર સુધી પહોંચ્યું છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર હોવાથી ફક્ત 0.68 મીટર પૂરું પાણી ભરાવાનું બાકી છે। ઉપરવાસમાં 83,000 ક્યુસેક પાણી આવી રહ્યું છે, જ્યારે 43,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। આ સમયે આરબીપીએચ અને સીએચપીએસ ટર્બાઇન દ્વારા વીજ ઉત્પાદન ચાલુ છે। ડેમ 98% ભરાઈ ચૂક્યો છે અને તમામ દરવાજા બંધ કર્યા છે।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટ પર એશિયા કપ વિનર્સનું સ્વાગત કરવામાં આવ્યું છે. એશિયા કપ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ દુબઈથી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ઉપર પહોંચી હતી, જ્યાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનું વિશાળ જનમેદની દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભારતની જીતની ખુશીમાં અમદાવાદ શહેરમાં અનોખો ઉત્સવ જોવા મળી રહ્યો છે. અમદાવાદના ક્રિકેટ ફેન્સે પોતાના ફેવરેટ ક્રિકેટર્સનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફરી રમાશે ભારત પાકિસ્તાન મેચ. એશિયા કપમાં થયેલી રસાકસી બાદ ભારત અને પાકિસ્તાન હવે ફરી એકબીજા સામે ટકરાશે, પરંતુ હવે મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે મેચ રમાશે. 2025 મહિલા વર્લ્ડ કપ ગઈકાલથી શરૂ થઈ રહ્યો છે, જેમાં પહેલી મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાવાનું આયોજન હતું. 5 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક મોટો મુકાબલો થશે. ભારતીય મહિલા ટીમે હવે પાકિસ્તાન સાથે કુલ 11 વન ડે મેચો રમી છે અને તે તમામ જીતી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી 3 દિવસ માટે વરસાદનું રેડ એલર્ટ. ગુજરાતમાં આગામી 3 દિવસ માટે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની માહિતી અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારમાં હજુ પણ વરસાદની શક્યતા રહે છે, જ્યારે રાજ્યના અન્ય ભાગમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહે છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી ટ્રફને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કરૂરમાં ધક્કામુક્કી, 2 લોકોની ધરપકડ. તામિલનાડુના કરૂરમાં અભિનેતા વિજયની રેલીમાં થયેલી ધક્કામુક્કીમાં 41 લોકોના મોત થયા. પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે. સોમવારે ટીવીકેના જિલ્લા સચિવ વીપી માથ્યાલગનની ધરપકડ બાદ મંગળવારે યુટ્યુબર અને પત્રકાર ફેલિક્સ ગોલાર્ડની પણ ધરપકડ કરવામાં આવી છે. એફઆઈઆરમાં આરોપ છે કે વિજયે જાણી જોઈને રેલીમાં મોડું કર્યું, જેથી વધુ ભીડ ભેગી થાય અને બિનઅધિકૃત રોડ શો યોજાયો હતો. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.